બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવડી ગામમાં શનિવારે રાત્રે પડેલી આકસ્મિક વીજળીથી એક મકાનને આંશિક નુકસાન પહોંચતા ચકચાર મચી ગઈ છે। જોકે ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ઘટનાની વિગત વિશે વાત કરીએ તો વાવડી ગામના રહીશ રાવતાભાઈ શેગલના નિવાસસ્થાને રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ અચાનક વીજળી ત્રાટકી હતી। વીજળીના પ્રહારે મકાનની બહારની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ઘરના રહીશને આંશિક નુકસાની ભોગવવી પડી હતી। રાવતાભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે આખો પરિવાર ભોજન કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજળીના કડાકા સાથે મકાન ધ્રુજી ઉઠ્યું હતું। થોડી જ સેકન્ડમાં દિવાલમાં તિરાડ પડી હતી। ભગવાનની કૃપાથી અમે બધા સલામત છીએ। ઘટનાની જાણ તાત્કાલિક ગામના સરપંચ તેમજ વીજ વિભાગને આપવામાં આવી હતી। વીજળી પડ્યા બાદ આખા ગામમાં થોડીવાર માટે વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને પછી ફરી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો। હાલના વાવાઝોડા અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી સામેના રક્ષણ અને સતર્કતા જાળવવાની તાકીદ જિલ્લાના તંત્ર દ્વારા આપવામાં આવી છે। મારું નામ શેંગલ રાવતાભાઈ શિવજીભાઈ વાવડી। મારી ઘરે રાતે 11 વાગે વીજળી પડી હતી। અમે એક સાઈડમાં ખૂણામાં બેઠા હતા, બધા ઊંઝા હતા। આખો એવું અજવાળું છું કે આખું નંદાઈ ગયું, મને કઈ ખબર પડી નથી। ભૂવાકો છો ખૂબ સરકાર જોડી મારી નમ્ર વિનંતી છે કે મારું આખું મકાન તોડી નાખ્યું છે, તે મને સહાય આપે। આખા અંગા નંદાઈ હતી, મને કઈ ખબર જ નથી। પછી શું મૌન ધડાકો બહુ છો, પછી અમને કઈ ખબર જ નથી। અમે ગભરાઈ ગયા હતા, બરાડવા મળી હતી બીબલિયા બીજો બધા। એટલે અમારી સરકાર વળી મારી વિનંતી છે કે મને આનો સહાય આપે। આખું મારું મકાન જ તોડી નાખ, લાખો રૂપિયાનું મારું મકાન તોડી નાખ્યું છે।